નમસ્કાર મિત્રો, હું છું વિનોદ અને સ્વાગત છે તમારું મારી આ યુટ્યુબ ચેનલ ઉપર। તો જો મિત્રો અત્યારે છીએ આપણે આ ચોટીલાની આસપાસ મિત્રો, સુરેન્દ્રનગર જિલ્લાનું ચોટીલા છે, માં ચામુંડા માતાજીનું સ્થાનક, ત્યાં ડુંગરો છે અને એની આસપાસ છીએ। તો મિત્રો આજે આપણે ટૂર કરતા હોઈએ છીએ, એના બ્લોગ તમને જોવા મળે છે મારી આ ચેનલ ઉપર। પરંતુ આજે અહીંયા આપણે એક લાલા રઘુવંશી કરીને હોટલ છે અને ત્યાંનું જે ખાણું છે મિત્રો એ વખણાય છે, એટલે કે ત્યાં જમવાનું ઘણા બધા અલગ અલગ વેરાયટીના શાક હોય છે, સલાડ હોય છે અલગ અલગ। તો શું છે એ બધું તમને બતાવું ચાલો। તો આજના આ ફૂડ બ્લોગ મિત્રો થવાનો છે, તો બન્યા રહેજો છેલ્લે સુધી આ ફૂડ બ્લોગની અંદર। અને જઈએ આપણે આ લાલા રઘુવંશી હોટલ, કે જે એક્ઝેક્ટ મિત્રો ચોટીલા જે છે, ચોટીલા જવાનો રસ્તો જ્યાં એનું પ્રવેશ દ્વાર છે ડુંગરે જવા માટેનું, ત્યાંથી બસ 100 મીટરની અંદર જ આવી જાય છે। તો બતાવું છું તમને હોટલ કઈ રીતની છે અને કઈ જગ્યાએ છે પણ, અને ત્યાંનું ભોજન પણ બતાવવાનું છું આ વિડીયોની અંદર। તો આજના ફૂડ બ્લોગની અંદર બન્યા રહેજો ખાસ। મળીએ છીએ મિત્રો, ચાલો આપણે હોટલે જઈને। બાકી જો આ રસ્તા છે અને આ રસ્તાથી આપણે જઈ રહ્યા છીએ ચોટીલા તરફ, અને ત્યાં આપણું આજનું ભોજન છે બપોરનું મિત્રો। બન્યા રહો, ચાલો મળીએ છીએ આગળ। તો જો મિત્રો, હવે તમને સામે જે દેખાઈ રહ્યું છે એ ચોટીલાનો ડુંગરો છે, અને ત્યાં આપણે એનો વિડીયો પણ આપણી આ ચેનલ ઉપર મૂકી દીધેલો છે। તો જોઈ લેજો, માં ચામુંડા માતાજી ત્યાં બિરાજમાન છે ચોટીલા ડુંગર ઉપર। સુરેન્દ્રનગર જિલ્લા લાગે છે, સુરેન્દ્રનગર જિલ્લાનો તાલુકો છે આ ચોટીલા, અને ત્યાં જ છે ચામુંડા માતાજીનું ત્યાં સ્થાનક। તો આ રીતનું છે મિત્રો। બાકી ત્યાં જ નજીકમાં આવી જશે આપણી લાલા રઘુવંશીની હોટલ। તો બન્યા રહો, ચાલો। તો જો મિત્રો, પહોંચી ગયા આપણે આ લાલા રઘુવંશીની હોટલે। પરોઠા હાઉસ એવું લખેલું છે, અને સામે પેલો ગેટ છે માતાજીનો, અને ત્યાંથી આ બાજુ આવવાનું હોય છે। ચાલો જઈએ અંદર। મિત્રો, આપણી સલાડ માટેની ડીશ આવી ગઈ છે, અને આટલા પ્રકારના સલાડ હોય છે। જો અંદર અલગ અલગ ઘણા સલાડ છે, કાકડીથી માંડીને ટમેટા છે, ઘણા બધા સલાડ અહીંયા જો જોવા મળે છે। છાશ પણ આવી ગઈ છે આપણે, જો એક આખું પેલું તપેલી ભરીને છાશ આપે છે, અને આ બાજુ એ પાપડ પણ આવી ગયા છે તળેલા। તો આ રીતનું છે। પેલા જો આટલા સલાડ તમને એક કઈ હોટલની અંદર નહીં જોવા મળે, એટલા સલાડ અહીંયા છે। તો એટલા માટે ખાસ આ લાલા રઘુવંશીની હોટલ વખણાય છે। તો બાકી લઈ લઈએ આપણે થોડુંક ડીશની અંદર, ચાલો। તો જો મિત્રો, આપણું સલાડ આપણે લઈ લીધું છે આટલું, અને હજી આગળની આઈટમો આવશે એ તમને આગળ બતાવું છું। ચાલો તો પહેલા સલાડ શરૂ કરીએ। જો મિત્રો, આની અંદર શાકની વેરાયટી તમે જો કેટલા શાક આની અંદર મૂકેલા છે। તમે જો આ ખાલી ડીશની અંદર શાક, જો ઢોકળીનું શાક છે, બટેકા અને રીંગણા અને ઘણા બધા મિત્રો શાક અંદર મૂકેલા છે જો। તો ચાલો મિત્રો, આપણે આ ટેસ્ટ આની શરૂઆત કરીએ કઈ રીતનું છે। પહેલાં આની આપણે ટેસ્ટ કરીએ છીએ, જો કઈ રીતનું છે, જો આપણે ખાઈએ। જોરદાર લાગે છે મિત્રો, જો આ બાજુ। તો જો મિત્રો, તમને આ રોટલીનો રિવ્યૂ આપી દઉં। એકદમ એ ઘીની અંદર પેલી હોય છે એકદમ લગાવેલી ઘી બંને બાજુથી જુઓ, અને રોટલો તમારે લેવો હોય તો રોટલો પણ અહીંયા મળે છે। તો તમને બંને ઓપ્શન મળશે, જે તમારે લેવું હોય લઈ શકો છો, જો એ રીતનું છે। તો જો મિત્રો, અહીંના દાળ અને ભાત પણ આવી ગયા છે। આ બધું અનલિમિટેડ હોય છે, તમારે જેટલી વખત લેવું હોય એટલી વખત લઈ શકો છો। બાકી આવું બધું છે અહીંયા, જો જમીએ શાંતિથી, ચાલો। તો જો મિત્રો, આ રીતની આખી ભીડ છે અહીંયા લાલા રઘુવંશી હોટલમાં। ખૂબ વધારે પબ્લિક અહીંયા જોવા મળે છે, અને આપણે પણ અહીં જમી લીધું છે। તો આનો રિવ્યૂ તમને આપવાનો છે, બન્યા રહેજો। તો જો આ લાલા રઘુવંશીની હોટલ છે, અને મિત્રો તમને જણાવી દઉં કે અહીંયા પહેલાં તમારે ટોકન લઈ લેવાનું હોય છે। 150 રૂપિયાની ટિકિટ છે, અને ત્યારબાદ તમારે ત્યાં અલગ અલગ તમને ભોજન જમવા માટે મળશે। ઘણા બધા સલાડ છે, શાક છે, અનલિમિટેડ છે મિત્રો બધું। અને ઉનાળા માટે ખાસ તમને એ કેરીનો રસ પણ તમને અહીંથી મળી જશે, તો પણ એ પણ તમે લઈ શકો છો। તો આ રીતનું છે અહીંયા મિત્રો ચોટીલાની અંદર આ ભોજન। તો
વિડીયો ગમે હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો, ચેનલ ઉપર ન હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો. અને ખાસ મિત્રો આપણો ફૂડ બ્લોગ વિડીયો હતો તો તમને કેવો લાગ્યો એ પણ કોમેન્ટની અંદર જણાવી દેજો. મળીએ છીએ નવા વિડીયો સાથે, નવી માહિતી સાથે. ત્યાં સુધી આવજો. જય હિન્દ, જય ભારત. મળીએ મિત્રો. વિડીયો પૂરો જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર. થેન્ક્સ ફોર યોર ટાઈમ. મળીએ છીએ.